દ્વારકાની ગોમતી નદીમાં નહાવા પડેલા રાજકોટના 2 યુવકો ડૂબ્યાની દુર્ઘટના સામે આવી। ગોમતી ઘાટ પર હાજર એક સ્થાનિક ફોટોગ્રાફરે બહાદુરી દાખવી તરત જ નદીમાં ઝંપલાવી એક યુવકને સુરક્ષિત બચાવી લીધો। જોકે 21 વર્ષીય વિશાલ પરમાર નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતા લાપતા થયો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। પરિવાર સાથે દ્વારકા આવેલા યુવકની શોધખોળ ચાલુ છે। એક ફેમિલી આવેલું હતું। એ ફેમિલીમાંથી 2 લોકો ડૂબતા હતા। સવારના 8:30 વાગ્યાનો બનાવ છે। એમાંથી એક વ્યક્તિનો સ્થાનિક ટીમ દ્વારા બચાવ કરવામાં આવેલ છે। ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર નગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ, રેવન્યુ વિભાગની ટીમ કાર્યરત છે અને સ્થાનિક તરવૈયાના મારફતથી ફાયરની ટીમની મારફતથી પણ શોધખોળ ચાલુમાં છે। એક ભાઈનો આ બાદ બચાવ થયેલ છે। બીજા ભાઈ જે અત્યારે હજુ સુધી મળી આવેલ નથી, એમની સલામતીની પ્રાર્થના કરું છું। યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ ગોમતી નદીમાં આજે સવારે એક દુર્ઘટના સર્જાણી છે કે જેમાં 2 યુવાનો છે તે વહેલી સવારે નાહવા પડેલા હતા। જ્યારે બંને યુવાનો ડૂબ્યા હતા ત્યારે એક યુવાનનો સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા છે તે આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે। જ્યારે અન્ય એક યુવાન વિશાલ નામનો જે યુવાન છે 21 વર્ષનો રાજકોટનો છે, જે ગોમતીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હજુ સુધી એનો કંઈ પત્તો નથી। નગરપાલિકાની જે ફાયર ટીમ છે તેના દ્વારા સતત રેસ્ક્યુ કામગીરી ચાલુ છે, પરંતુ હજુ સુધી તે ડૂબેલા યુવાનનો કોઈ જ ભાડ મળી નથી। અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો મે અને જૂન મહિનાની અંદર અરબ સાગરમાં કરંટ વધી જતો હોય છે, પરિણામે ગોમતી નદીના પાણીમાં પણ સતત વધારો થતો હોય છે। માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે અને જીએસટીવી ન્યૂઝની ટીમ પણ આપને અપીલ કરી રહી છે કે જો આપ અજાણ્યા છો અને આપને ગોમતી નદીનું કે તરવાનું નોલેજ નથી તો આપ ગોમતી નદીથી સ્નાનથી પણ દૂર રહો। અશોક માણેક, જીએસટીવી ન્યૂઝ, દ્વારકા।